ચોટીલાની યુવતીને વઢવાણ ખાતે રહેલા વિધર્મી યુવક દ્વારા ભગાડી જવા મામલે ભોગ બનનાર યુવતીના પરિવારજનો અને હિન્દુ સંગઠનના આગેવાનો દ્વારા સુરેન્દ્રનગર ડીએસપી કચેરી ખાતે લેખિત રજૂઆત કરવામાં આવી હતી। વઢવાણ ખાતે રહેતો વિધર્મી યુવક લલચાવી ચોટીલાની યુવતીને ભગાડી ગયો હતો। યુવતીને ભગાડી ગયા બાદ પોલીસ દ્વારા યોગ્ય કાર્યવાહી ન કરી હોવાનો પરિવારજનો આક્ષેપ કરવામાં આવ્યો છે। આ ઉપરાંત આગામી દિવસોમાં પોલીસ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો વિવિધ હિન્દુ સંગઠનો તેમજ પરિવારજનો દ્વારા ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। હું ડોક્ટર સીમા પટેલ આજરોજ એક હિન્દુ યુવતી એક મુસલમાન છોકરો એને ભગાડીને લઈ ગયો છે તે સંદર્ભે આજે સુરેન્દ્રનગરના એસપી સાહેબ શ્રીને આ સંદર્ભે અમે આવેદનપત્ર આપવા આવ્યા છે। સમગ્ર હિન્દુ સંગઠન આ હિન્દુ યુવતીને પાછી પરત લાવવા માટે એક ઝુંબેશ ઉપાડી રહી છે। આ મુસલમાન છોકરો જે હિન્દુ યુવતીને ભગાડીને વારંવાર ઉપરા ઉપરી આજે લવ જિહાદનો કિસ્સાઓ બનાવે છે તે સંદર્ભે સઘન કાર્યવાહી કરે અને આપણા સમાજમાં આ કિસ્સાઓ ન બને જેથી કરીને અમે એસપી સાહેબ શ્રીને આવેદન આપીએ છીએ અને એના ઉપર કડકમાં કડક કાર્યવાહી કરી દીકરીને ઘર વાપસી કરાવે એવી અમારી અનુરોધ છે। સુરેન્દ્રનગરના વઢવાણ ગામથી એક અકીલ નામનો છોકરો છે જે મુસ્લિમ યુવક છે તેને આ દીકરીને ફસાવીને એટલે કે પ્રેમ જાળમાં ફસાવીને એક લવ જહાદનો જે એજન્ડા ચલાવે છે એ સંદર્ભે આ દીકરીને ભગાડી લઈ ગયો છે। તો અમારા તમામ હિન્દુ સંગઠનો એ સૌરાષ્ટ્ર હોય કે ગુજરાત હોય કે આ સમગ્ર ભારતના તમામ હિન્દુ સંગઠનો અમે ગાંધી ચિંધ્યા માર્ગે જાશું અને દીકરીને ઘર વાપસી કરાવીશું। મારું નામ હરેશભાઈ ચૌહાણ, હું ચોટીલાથી આવું છું અને સામાજિક આગેવાન છું। ચોટીલાની અમારી એક ગરીબ પરિવારની દીકરી છે જેને ગત તારીખ 6 તારીખે વઢવાણ સુરનગરના વઢવાણનો એક મુસ્લિમ શખ્સ ભગાડીને લઈ ગયો હતો। જે શખ્સ લલચાવી ફોસલાવી અને લવ જેહાદના ઈરાદે આ છોકરીનું અપહરણ કરીને લઈ ગયેલ છે। ત્યારબાદ એ દીકરીના માતા પિતાએ ત્યાં ચોટીલા પોલીસમાં પણ અરજી આપી હતી। એ અરજીના આધાર ઉપર વઢવાણ પોલીસે ત્યાં તેમને હાજર કરવામાં આવ્યા હતા। જ્યાં દીકરી પરત આવવા માંગતી હોવા છતાં એન કેન પ્રકારે પોલીસે એને મળવા દીધી, એમાં એને છોકરાએ દબાવણી આપીને છોકરી ફરીવાર પાછી ત્યાંથી ભગાડીને લઈ ગયેલ છે। જેના માટે અમારી પૂરી શંકા છે, એમના મા બાપ એના પરિવારની પણ શંકા છે કે આ દીકરીને લવ જેહાદના ચક્કરમાં ફસાવી અને આ યુવક લઈ ગયેલો છે અને ઝાલાવાડનો એક ઇતિહાસ પણ છે। વારંવાર આવા બનાવો બને છે જેથી કરીને આજે અમે બધા સનાતની સંગઠન સુરનગર જિલ્લાના તેમજ સૌરાષ્ટ્રના અને ગુજરાતભરના જે મહિલાઓ અને પુરુષો તેમજ અમારા તમામ સનાતનના સંગઠનો દ્વારા આજે એસપી સાહેબને અમે રજૂઆત કરવા આવેલા છીએ કે આજે હિન્દુ ધર્મની જે દીકરીને લલચાઈ ફસલાવીને લઈ ગયેલો જે ઇસમ છે, ઝાલાવાડ પોલીસ એના વિરુદ્ધમાં કડકમાં કડક કાર્યવાહી કરે અને તુરંત એ દીકરીને પાછી લાવવામાં આવે, કારણ કે આની પાછળ એક ષડયંત્ર છે। આ ઇસમ વિરુદ્ધમાં અગાઉ પણ ઘણા બધા ગુનાઓ નોંધાયેલા છે અને એ આવી પ્રકૃતિ કરવા માટે ટેવાયેલો છે અને જો અમારી માંગણી સંતોષવામાં નહીં આવે તો આ દીકરીના હિતમાં, આ પરિવારના હિતની અંદર આ દીકરીના હું તમને જણાવું 15 દિવસ પછી તો એના લગ્ન હતા, આજ એના પરિવારની સ્થિતિ પણ કફોડી બનેલી છે। ત્યારે એ પરિવારને અમારી એક સનાતનીના ધર્મના ભાગરૂપે અમે સૌ એની સાથે ઉભા રહ્યા, ખભા મળીને ઉભા રહીશું। જરૂર પડે તો આ ન્યાય માટે થઈને ઝાલાવાડ બંધનું એલાન આપશું। ત્યારબાદની જે પરિસ્થિતિ સર્જાય તેની જવાબદારી ગુજરાત સરકારની રહેશે। જેથી કરીને હું ગુજરાત રાજ્યના ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબને પણ નમ્ર વિનંતી કરું છું કે ઉચ્ચ કક્ષાએની તપાસ સમિતિ નીમવામાં આવે અને લેડીઝ પોલીસને આ તપાસ કરી અને ઝાલાવાડ પોલીસ ઉપર અમને પણ ભરોસો છે, પણ ઉચ્ચ કક્ષાએના આદેશો થાય અને ઉચ્ચ કક્ષાએની તપાસ થાય અને અમારી દીકરી અમને સનાતન ધર્મમાં પાછી આવે અને આ સામેનો ઇસમ જે કાંઈ છે એના ઉપર કડકમાં કડક કાર્યવાહી થાય। આની પાછળ કોઈ લવ જેહાદનું ષડયંત્ર છે કે કેમ એની ઊંડાણપૂર્વક તપાસ થાય તેવી મારી માંગણી છે। જય હિન્દ, જય ભારત।